શુભ સંદેશ 9મો અધ્યાય કલમ 43 થી 45। ઈસુ જે કરી રહ્યા હતા તે જોઈને બધા આશ્ચર્યમાં ડૂબી ગયા હતા। તે વખતે ઈસુએ શિષ્યોને ઉદ્દેશીને કહ્યું, તમે મારા આ વચન બરાબર મનમાં સંગ્રહી રાખજો। માનવ પુત્રને માણસોના હાથમાં સોંપી દેવામાં આવનાર છે, પણ તેઓ તેમનું કહેવું સમજ્યા નહીં। આ વચનો એમના માટે ગૂઢ રાખવામાં આવ્યા, તેથી તેઓ તેનો અર્થ કરી શક્યા નહીં। છતાં એ વિશે ઈસુને પૂછતા તેમને બીક લાગતી હતી। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। પ્રેઝ ધ લોર્ડ। આજના શુભ સંદેશમાં આજે આપણે બે મુદ્દાઓ સમજી શકીએ છીએ। પહેલો મુદ્દો એ કે માણસનું જીવન એ સુખ અને દુઃખ બંને વચ્ચે અટવાઈ રહેલું હોય છે। જ્યારે માણસના જીવનમાં સુખ આવે છે અને જ્યારે તેના જીવનમાં ઈશ્વરની કૃપાઓ હોય છે, ત્યારે શું ખરેખર માણસ એ કૃપા માટે ઈશ્વરનો આભાર માને છે કે પછી અભિમાનમાં, પોતાના ગુમાનમાં જતો રહે છે? જો આપણે એવું કરતા હોઈએ તો આજે આપણે ઈશ્વરની વાણી સમજવાની જરૂર છે, અને જ્યારે પણ આપણા જીવનમાં કોઈ પણ આશીર્વાદ કે કૃપા આપણે મેળવીએ ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનતા રહીએ। બીજો મુદ્દો જે આપણે સમજવા જેવો છે તે છે દુઃખ, તકલીફ, જે માણસના જીવનમાં હંમેશા આવતી અને જતી રહે છે। જ્યારે આ વસ્તુ બને છે ત્યારે આપણે શું ડરપોક થઈને બેસી જઈએ છીએ કે ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા રાખીને એને પણ આપણા જીવનમાં એઝ અ ક્રૂસ સ્વીકાર કરીએ છીએ? જો એ ન કરતા હોય તો ઈશ્વરની ઈચ્છા આપણા જીવનમાં શું છે એ હંમેશા જાણવાની કોશિશ કરીએ, અને એ તકલીફ અને દુઃખ દ્વારા પણ ઈશ્વરની ઈચ્છા આપણે આપણા જીવનમાં પૂર્ણ કરી શકીએ એવી કોશિશ કરીએ। પ્રેઝ ધ લોર્ડ।